જય સિયારામ। સમય લગભગ 7:30 જેવું થવા આવ્યું, સાંજ પડી ગઈ છે। તો આજે અમારે વિજયભાઈ અમારી સાથે અયોધ્યા સાયકલ યાત્રામાં સાથે હતા ડ્રાઈવર તરીકે। તો એમના ઘરે જમવા જવાનું છે। વિયુભાઈની મોન્સ્ટર ટ્રકમાં ચાર્જિંગ ખાલી થઈ ગયું છે, તો ચાર્જમાં મૂકી છે। અમે લોકો તૈયાર થઈ છીએ હજી। વિયુભાઈ એમની ગાડી મૂકી છે ચાર્જમાં, એમની મોન્સ્ટર ટ્રક છે જો ચાર્જમાં મૂકી છે અત્યારે। વિયુભાઈને તો ફૂલ મજા આવે છે। શું કેવું, મજા આવે? જય શ્રી રામ। જય શ્રી રામ। મળ્યા પાછા આગળ વ્લોગમાં। મોન્સ્ટર ટ્રક મારી ચાર્જિંગમાં મૂકી છે એટલે પછી હકારીશ। અમે અયોધ્યાથી આવ્યા ત્યારથી વિયુભાઈ મોન્સ્ટર ટ્રકને હેલિકોપ્ટરને જરીક વારે ત્યાં મૂકતા નથી, એટલા બધા રમવામાં મશગુલ થઈ જાય છે। તો અત્યારે હવે ગાડી ચાર્જમાં મૂકી છે, તો હવે હેલિકોપ્ટર પાછું લાવ્યા છે। તો વિયુભાઈને તો ફૂલ મજા છે ભાઈ। અત્યારે હવે હેલિકોપ્ટર ચાલુ કરશે હવે। તો વિયુભાઈના મોન્સ્ટર ટ્રકમાં ચાર્જ થઈ ગયું છે, તો હવે પાછા ચાલુ કર્યું હે। અરે વાહ, બહુ મસ્ત હો ભાઈ। વિયુભાઈ હવે મોન્સ્ટર ટ્રક લીધો છે પાછો હાથમાં। દિવસ રાત બસ અયોધ્યાથી આવ્યા ત્યારથી અત્યારે આજ ચાલુ છે એનું। જય સિયારામ। અમે નીકળી ગયા છીએ અત્યારે વિજયભાઈને ત્યાં જમવા જવાનું હતું। ભૂતેશ્વર એમનું ગામ છે, તો અમે નીકળી ગયા છીએ અત્યારે। બધા ભાઈઓ આગળ જ છે। મળ્યા પાછા આગળના બ્લોગમાં। જય સિયારામ। અમારા વિયુભાઈ ફૂલ મોજમાં હોય, તમને ત્યાં અમારે જવાનું હોય ને તો મળ્યા પાછા। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। हनुमान जी महाराज की जय। मेलडी माँ। एक तारीखे जो घोघा थी अयोध्या साइकल यात्रा करी एमां जे आपणे जे ड्राइवर में जे विजयभाई था एमना तरफ थी आज नानो नहीं पण खूब मोटो जमणवार राख्यो। आ जो तमे કેટલું માણસ જમવા માટે બોલાવ્યા।
ખરેખર વિજયભાઈનું દિલ બહુ મોટું છે હો. આવીને આવી યાત્રા ગયા વર્ષે પણ અમે કરીને ગયા વર્ષે પણ આવી યાત્રા વિજયભાઈએ જમણવાર રાખેલો. જય સિયારામ. જય સિયારામ. આ છે આપણા વિજયભાઈ જે અયોધ્યા સાયકલ યાત્રામાં ગાડીના ડ્રાઈવર હતા તે, અને અમારા જે મેન માણસ કહેવાય ને તો પણ તે આ વિજયભાઈ. કારણ કે વિજયભાઈના સહારે અમે અયોધ્યા સાયકલ યાત્રા કરી. કારણ કે એમને રસ્તાનું બધી જગ્યાનું નોલેજ અને રસ્તાનું માર્ગદર્શન પણ એ રીતના કર્યું કે જેથી કરીને અમે સાયકલ યાત્રામાં કોઈ પણ જાતની મુશ્કેલી પડવા દીધી નથી. કે કોઈ પણ જાતની તકલીફ પડે એટલે સાયકલનું કોઈ પણ જાતનું રિપેરિંગ કામ આવે અથવા કોઈ પણ જાતની અમને તકલીફ પડે એટલે વિજયભાઈ હાજર અને તત્કાલ અમને પૂરેપૂરી સહાયતા કરી આપતા. વિજયભાઈ ખૂબ ખૂબ આભાર તમારો, ધન્યવાદ. તમારો આભાર બધા. ના ભાઈ ના, હા તમારો આભાર. તમે કેટલો મોટો પ્રોગ્રામ કરે, આવું તો અમને ખબર પણ નહોતું કે તમે એટલું બધું માણસ બોલાવીને જમણવાર કરાવશો. જય સિયારામ બધા મિત્રોને. તો અમે ભૂતેશ્વર વિજયભાઈને ત્યાં જમણવાર હતો અમારા માટે સ્પેશિયલ રાખેલો હતો. તો અમે ત્યાં જમીને અત્યારે તો આવી ગયા છીએ ઘરે. સમય લગભગ 11 વાગવા આવ્યા છે રાત્રિના. તો અમે ભૂતેશ્વરમાં મેરલીમાના પણ દર્શન કરી આવ્યા સાથે સાથે. ને વિજયભાઈએ ખાસ અમારા માટે બહુ મોટો જમણવાર કરી નાખ્યો. વિડીયોમાં તમે આગળ જોયો જ હશે. વિડીયોમાં તો ભાઈ અમારા તરફથી વિજયભાઈને ખૂબ ખૂબ આભાર. જય સિયારામ. મળીએ આગળના વ્લોગમાં ક્યારેક પાછા. તો અમારી ચેનલ સફર બીકે સાથેને સબસ્ક્રાઈબ કરજો, લાઈક શેર જરૂર કરજો. જય સિયારામ.